અત્યારે આપણે ભવનાથ વિસ્તારની અંદર આવ્યા છીએ અને ભવનાથ વિસ્તારની અંદર જે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ છે એનાથી એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ જગ્યા આવેલી છે જ્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. રસ્તામાં જો અત્યારે રોજડા પણ દેખાઈ રહ્યા છે, કેવા બિંદાસ ચરી રહ્યા છે. ખાખરાના મોટા મોટા ઝાડ છે અને એકદમ ગીચ જંગલ જેવો વિસ્તાર છે. જો મા દીકરી છે કેવા આપણા સામું જોવે છે, હે એને જરાય બીકેય લાગતી નથી કે આપણે અહીંયા ઊભા છીએ. સેલ્ફી આપતા હોય ને એવું લાગે. જો સેલ્ફી લઈ લઉં તમારી? હાલો આવી ગયો. ઓકે, એકદમ જંગલ વિસ્તાર છે. અહીંયા સુધી તો ફોર વ્હીલ આવતી નથી, અહીંથી આપણે હાલીને જવું પડે છે. જો કાગડા બધા કાળા જ હોય. જો કાગડાની જાતિ હવે ધીમે ધીમે ઓછી થવા માંડી છે, પણ અહીંયા ઘણા બધા કાગડા બેઠા છે. કારણ કે આપણે અત્યારે જે જગ્યાના દર્શન કરવા જાય છીએ ને એ કાળ ભૈરવની જગ્યા છે. ઓમ કારેશ્વર મહાદેવ શ્રી કાલ ભૈરવ દાદા, કાલ ભૈરવની જગ્યા છે અને ત્યાં આપણે અત્યારે દર્શન માટે આવ્યા છીએ. જય શ્રી કાલ ભૈરવ. જય શ્રી કાલ ભૈરવ દાદા. કાલ ભૈરવ દાદાના મંદિરની બાજુની અંદર અહીંયા બાજુમાં શ્રી ઓમ કારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જય શ્રી ઓમ કારેશ્વર મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ એવ બંધના મૃત્યુ મોક્ષીય મામૃતાત. ઓમ કારેશ્વર મહાદેવ. મંદિરની બેક સાઈડ અત્યારે જો અહીંયા પાણીનું ઝરણું આવેલું જાય છે. એકદમ કાળાના લીસા પથ્થર છે. શિવ ભક્તો છે એ અત્યારે જો ઓમ કારેશ્વર મહાદેવની પૂજા કરી રહ્યા છે. ઓમ નમઃ શિવાય. આપણે શ્રી કારેશ્વર મહાદેવની પ્રદક્ષિણા અત્યારે કરી છે. ઓમ શ્રી કારેશ્વર મહાદેવ. અત્યારે આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ એ કાળ ભૈરવ દાદાની જગ્યા છે. એ જગ્યાની અંદર એક એમના ભગત છે કે જે અશ્વિનભાઈ સુખાનંદી આપણી સાથે જોડાયેલા છે કે જેઓ આપણે આ દાદા વિશેની માહિતી અને આ જગ્યા વિશેની માહિતી આપશે. દાદાનું તો એવું છે કે બહુ વર્ષો જૂનું છે. અહીંયા ઘણા બધા સાધુ સંતો તપ કરીને ગયા છે અને હજારો લોકોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થે બધા આવે છે, મતલબ પોતાની શ્રદ્ધાથી. અને દાદાના ચમત્કાર એવા જ છે, તમે મનથી જે વિચારો છો એ તમારા કાર્ય થાય છે. અને બાપુની ઉપર સમાધિ છે અને અંદર ગુફા પણ છે ને સામે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને બહુ જૂનું છે. એમ
ચમત્કારી મંદિર છે અને આવ્યું છે આપણે પાર્કિંગની સામેની સાઈડ. નગરપાલિકાનું પાર્કિંગ જે છે ને એની સામેની સાઈડ, નગરપાલિકાનું જે પાર્કિંગ છે એની એક્ઝેક્ટ સામેની સામેની સાઈડમાં side, exact. આ જગ્યા આવેલી છે. જગ્યા આવેલી છે. થોડુંક અંદર આવવું પડે એટલે આ હા, જગ્યા આવી થોડું જાય. અંદર જંગલમાં આવવું પડે. સાઈડમાં બાજુમાં નદી પણ છે. હમ. પછી તમે દાદાના ચમત્કાર વિશે હમણાં વાત કરતા હતા કે ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા હા, હતા. ફોરેસ્ટર વાળા પતરાને બધું લઈ ગયા હતા કારણ કે અહીં એન્ટ્રી નથી કોઈ બનાવવાની કે કેવું કંઈ, બરાબર. પણ એ લઈ ગયા હતા અને એની રીતે જ પાછા એ લોકો મૂકી ગયા છે. એમ. હા, ત્યાં એને માટે જગ્યા નહોતી હાચવવાની, બરાબર. રાખી અને પછી કહેતા કે જગ્યા નથી એમ. એટલે પણ એ દાદાના ચમત્કાર એમ. દાદાના ચમત્કારના હિસાબે ફોરેસ્ટ ખાતાવાળા જે પણ આ અહીંથી વસ્તુ લઈ ગયા હતા એ પાછી બધું મૂકી પાછું ગયા મૂકી ગયા અને પાછું જે બધું મંદિરે હતું એ પ્રમાણે લગાવી ગયા. ગયા. આવો ચમત્કાર ચમત્કાર દાદાનો છે, બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ અશ્વિનભાઈ, તમે અમને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો દાદાના દર્શન કરીને આપણે અત્યારે આમ જંગલમાં જેમ આગળ વધી રહ્યા છીએ ને એમ જો અહીંયા વાનરો જોવા મળી રહ્યા છે આપને. જો આપને ખબર નહોતી એટલે આપણે કાંઈ ભેગું લઈ આવ્યા નથી અત્યારે, નકર આપણે એમને કંઈક ફળાહાર કરાવત, પણ આ તો અચાનક જ ભેગા થઈ ગયા છે અત્યારે. જય શ્રી હનુમાનજી મહારાજ. શ્રી હનુમાનજી મહારાજનું સ્વરૂપ છે. કપિરાજ. જય હનુમાનજી મહારાજ. જો કપિરાજ કેવા આનંદ કરી રહ્યા છે. અહીંથી એકદમ જંગલ વિસ્તાર છે. આપણે નીચે ઝરણા છે ને ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. જો વાંદરાનું બચ્ચું ઉપર કેવું નાનું સરસનું નાનું બચ્ચું છે. જો નાના નાના બચ્ચાઓ પણ કેવા મોજથી આનંદ કરે છે. અરે 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 પણ અરે 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 પણ અરે અરે વાહ ભાઈ વાહ. જો એના મમ્મી પછી વળી ક્યાંકને ખીજાઈ જાય તો વાહ, કેવું ખડખડ ઝરણું આવેલું જાય છે. આ પાણી જે અત્યારે આવે છે ને એ ગિરનાર પર્વત ઉપરથી આવી રહ્યું છે. જય ગિરનારી મહારાજ. ગિરનારના જંગલમાં અત્યારે આપણે આવ્યા છીએ. જો કેવી મજા આવે છે. કુદરતી ઝરણા આવેલા જાય છે, ભેગુર જંગલ છે, દાદાની જગ્યા આપણે જોઈ, દર્શન કર્યા અને હજી આપણે આગળ જવું છે જંગલમાં. ઘણા બધા પશુ પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. વાંદરાના દર્શન કર્યા આપણે, રોજડા જોયા. આમાં પાછી મગર નથી ને, જોજો આમાં કંઈ નક્કી ન હોય. જંગલ વિસ્તાર છે ને તો આમાં મગરો પણ વાસ કરતી હોય. હે જો અહીંયા કપિરાજ બેઠા છે. આપણી પાસે કાંઈ ખાવાનું નથી ને, પાછા લઈને આવશું અમે. હો અત્યારે અમે હાવ હે ને એમ કહેવાય ને લુખા હિલા આવ્યા છીએ, કાંઈ છે નહીં અમારી પાસે. હા બેઠા બેઠા ખાઈ લ્યો સાનું મના. જુનાગઢની અંદર આવેલું ભવનાથ, આ જગ્યાની અંદર આપણે આવીએ મિત્રો એટલે ખરેખર મજા જ આવ્યા રાખે. કારણ કે અનેક ધાર્મિક સ્થળો અહીંયા આવેલા છે, મંદિરો આવેલા છે, મહંતોની જગ્યાઓ આવેલી છે.
તો એમના દર્શન કરવાથી આપણે પાવન થઈ જાય છીએ. જય ગિરનારી મહારાજ.